નિલેશભાઈ, મારું નામ નિલેશભાઈ વિરોપરા, જસદણથી આવું છું. અહીંયા અંબાજી મંદિર ખાતે અત્યારે ગણેશ વિસર્જનનું આયોજન કરેલું છે. બહુ સરસ કાર્ય છે. પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ, બહુ સરસ આયોજન છે અને વ્યવસ્થા પણ બહુ સારી છે. અમારે મારા મિત્રના ઘરે ગણપતિની સ્થાપના કરેલી અને એમના વિસર્જન માટે અમે આવેલા છીએ. અને બહુ પોલીસ સ્ટાફને આમના ફાયર બ્રિગેડનો હેલ્પ બહુ સારી મળી રહેશે અહીંયા. જસદણ પ્રાંત સાહેબની મિટિંગમાં મળેલ સૂચના મુજબ ગણેશ વિસર્જન સમયે અગાઉ ગુજરાતમાં 2 સ્થળે દુર્ઘટના બની હતી તેવી જસદણમાં ન બને તે માટે અગાઉથી જરૂરી વ્યવસ્થા ગોઠવી ગણેશ વિસર્જન માટે 2 સ્થળ સુનિશ્ચિત કરવામાં આવેલા અને તેમાં જસદણ ફાયર ટીમને બંને સ્થળે વ્યવસ્થા જાળવવા ત્યાંથી સૂચના થઈ આવે. જે મુજબ 2 પૈકી સ્થળમાં એક રાજકોટ અંબાજી અને એક બીજું જસદણમાં રામેશ્વર મંદિર પાસે આવેલા ચેકડેમે ગણેશ વિસર્જન કરવા નક્કી થઈ આવે. તે મુજબ આજ તારીખ 16 રોજ રામેશ્વર મંદિર ખાતે 4 મોટા ગણપતિ તેમજ 8 નાના ગણપતિ અને તે જ સ્થળે 17 તારીખે એટલે કે આજે 5 મોટા ગણપતિ અને કુલ 25 જેવા નાના ગણપતિ એટલે 25 ને કુલ 50 જેવા ગણપતિ ત્યાં વિસર્જન કરવામાં આવેલ છે. અને રાજકોટ અંબાજી સ્થળે નાના મોટા 16 ને 17 તારીખ બંનેમાં થઈ અંદાજે 20 જેટલા મોટા અને નાના 82 જેટલા, આમ કુલ મળી 200 જેટલા ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવેલ છે. આ વિસર્જન સમય દરમિયાન કોઈ અઘટિત ઘટના બનેલ નથી અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ જળવાયેલ છે. આમ જોઈએ તો ફાયર સ્ટાફના 7 કર્મચારી અને 5 તરવૈયાની ટીમ, કુલ 12 કર્મચારી બંને સ્થળે 6 કર્મચારી રોકાયેલા છે.